વેલકમ ટુ લાઈવ સ્ટડી. આપણી યુટ્યુબ ચેનલમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે ભૂગોળનો પાર્ટ 5 આવે છે. જનરલ ભૂગોળનો પ્રશ્ન લઈશું અમે. આગળના વિડીયો છે, પ્લેલિસ્ટ બનાવેલું છે જનરલ ભૂગોળ, એમાં જઈને ના જોયા હોય તો જોઈ લેજો. નવા મિત્રો આપણી ચેનલ પર આવ્યા છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આ વિડીયો આગળ શેર કરજો તમારા મિત્રોને. વિડીયોને લાઈક કરો. તમને કોઈ બી પ્રશ્નનો ક્વેરી હોય તો નીચે કમેન્ટમાં કમેન્ટ કરી દેજો, હું તેનો આન્સર આપીશ. ચાલો તો શરૂ કરીએ પ્રશ્નો. પ્રશ્ન નંબર 1 છે, ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા તરીકે કયું શહેર જાણીતું છે? ઓપ્શન એ સુરત, ઓપ્શન બી કલકત્તા, ઓપ્શન સી મુંબઈ અને ઓપ્શન ડી અમદાવાદ. આ 4 સિટી આપ્યા છે, તેમાંથી કઈ સિટી ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા તરીકે જાણીતું છે? પ્રશ્ન નંબર 1 નો જવાબ આવે છે ઓપ્શન ડી અમદાવાદ. અમદાવાદ સિટી એ ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા તરીકે જાણીતું છે. પ્રશ્ન નંબર 2, ભારતના કયા શહેરને ભારતની સિલિકોન વેલી તરીકે ઓળખવામાં આવે છે? ઓપ્શન એ હૈદરાબાદ, ઓપ્શન બી બેંગ્લોર, ઓપ્શન સી પુણા અને ઓપ્શન ડી દિલ્હી. આ 4 શહેરોમાંથી કયા શહેરને ભારતની સિલિકોન વેલી તરીકે ઓળખવામાં આવે છે? મિત્રો, તમે વિડીયો જોવો છો પણ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરતા યાર. આવું થોડું ચાલે. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ચલો તો પ્રશ્ન નંબર 2 નો જવાબ આવે છે ઓપ્શન બી બેંગ્લોર. ભારતમાં બેંગ્લોર શહેરને ભારતની સિલિકોન વેલી તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 3, જમીન વિશે અભ્યાસ કરતા વિજ્ઞાનની શાખાને શું કહે છે? ઓપ્શન એ સોઇલોલોજી, ઓપ્શન બી બોટની, ઓપ્શન સી પેડોલોજી અને ઓપ્શન ડી સેરોલોજી. ઓપ્શન ડી સેરોલોજી. ઓપ્શન એ માં છે ને સોઇલોજી, સ્પેલિંગ મિસ્ટેક લાગે છે. ચલો, પ્રશ્ન નંબર 3 નો જવાબ આવે છે ઓપ્શન સી પેડોલોજી. જે જમીનનો અભ્યાસ કરે છે તે વિજ્ઞાન શાખાને પેડોલોજી કહે છે. પ્રશ્ન નંબર 4, ગુજરાતમાં કુલ કેટલા મહાબંદરો આવેલા છે? ઓપ્શન એ 42, ઓપ્શન બી 15, ઓપ્શન સી 33 અને ઓપ્શન ડી 1. ગુજરાતમાં કુલ કેટલા મહાબંદરો આવેલા છે તેવો પ્રશ્ન પૂછ્યો છે. આપેલા ઓપ્શનમાંથી કયો આન્સર આવે છે? પ્રશ્ન નંબર 4 નો જવાબ આવે છે ઓપ્શન ડી 1. ગુજરાતમાં ફક્ત એક જ મહાબંદર આવેલું છે. પ્રશ્ન નંબર 5, નીચે આપેલ જોડકા યોગ્ય રીતે જોડો. એક બાજુ આપી છે વાવ અને બીજી બાજુ સ્થળ. વાવ બાજુ નંબર પર વંજારી, બીજે અડાલજ, ત્રીજી પાંડવકુંડ અને ચોથી રાણી. સ્થળ આપ્યું છે એ ભદ્રેશ્વર કચ્છ, બી ગાંધીનગર, સી વઢવાણ, ડી કપડવંજ. અહીંયા ઓપ્શન આપ્યા છે, એકની સામે સી આવશે, બેની સામે બી આવશે, 3ની સામે એ, 4ની સામે ડી. ઓપ્શન બીમાં એકની સામે એ, બેની સામે બી છે પણ 6 ટાઈપ થઈ ગયું છે,
3ની સામે કશું નહીં આપ્યું. 4ની સામે ડી. ઓપ્શન સી 1ની સામે ડી, બીની સામે સી, સીની સામે ડી અને 4ની સામે એ. અને ઓપ્શન ડી 1ની સામે ડી, 2ની સામે સી, 3ની સામે એ અને 4ની સામે ડી. આમાંથી કયો ઓપ્શન આવે છે 5મા નંબરનો સાચી જોડણી? પ્રશ્ન નંબર 5નો જવાબ આવે છે ઓપ્શન એ. 1 નંબર પર વણઝારી, એની સામે સી વઢવાણ આવશે. વણઝારીની સામે વઢવાણ. પછી 2ની સામે ડી ગાંધીનગર, 3 પાંડવકુંડ ભદ્રેશ્વર કચ્છ આવશે અને 4 નંબર રાણી, એમાં કપડવંજ આવશે. રાણકી વાવ અને રાણી બે અલગ અલગ છે વાવ. ચલો આપણે અહીંયા ડ્રો કરી દઈએ. વણઝારીની સામે સી, અડાલજની સામે ગાંધીનગર, પાંડવકુંડની સામે ભદ્રેશ્વર અને રાણીની સામે કપડવંજ. ઓકે. પ્રશ્ન નંબર 6. કયું રાજ્ય સોડા એશના ઉત્પાદનમાં પ્રથમ ક્રમ ધરાવે છે? ઓપ્શન એ પશ્ચિમ બંગાળ, ઓપ્શન બી મહારાષ્ટ્ર, ઓપ્શન સી કેરળ અને ઓપ્શન ડી ગુજરાત. આ 4 રાજ્યમાંથી કયું રાજ્ય છે કે જે સોડા એશના ઉત્પાદનમાં પ્રથમ ક્રમ ધરાવે છે? ચલો તો પ્રશ્ન નંબર 6નો જવાબ આવે છે ઓપ્શન ડી ગુજરાત. ગુજરાત રાજ્ય કે જે સોડા એશના ઉત્પાદનમાં પ્રથમ ક્રમ ધરાવે છે. પ્રશ્ન નંબર 7. ગુજરાતમાં કેટલા પ્રકારના જંગલો આવેલા છે? ઓપ્શન એ 6, ઓપ્શન બી 4, ઓપ્શન સી 3 અને ઓપ્શન ડી 5. ગુજરાતમાં આવેલા જંગલના પ્રકારો પૂછ્યા છે, તો કેટલા આવશે? ચલો તો પ્રશ્ન નંબર 7નો જવાબ આવે છે ઓપ્શન બી 4 પ્રકારના જંગલો છે. પ્રશ્ન નંબર 7નો જવાબ આવે છે ઓપ્શન બી 4. ગુજરાતમાં 4 પ્રકારના જંગલો આવેલા છે. પ્રશ્ન નંબર 8. ભારતમાં પેટ્રો રસાયણનું જાહેર ક્ષેત્રનું પ્રથમ કારખાનું કયા શહેરમાં સ્થાપવામાં આવ્યું હતું? પેટ્રો રસાયણનું જાહેર ક્ષેત્રનું પ્રથમ કારખાનું કયા શહેરમાં સ્થાપવામાં આવ્યું હતું? ઓપ્શન એ ચેન્નઈ, ઓપ્શન બી મુંબઈ, ઓપ્શન સી વડોદરા અને ઓપ્શન ડી સુરત. ચલો પ્રશ્ન નંબર 8નો જવાબ આવે છે ઓપ્શન સી વડોદરા. વડોદરામાં પેટ્રો રસાયણનું જાહેર ક્ષેત્રનું પ્રથમ કારખાનું સ્થાપવામાં આવ્યું હતું. પ્રશ્ન નંબર 9. ગુજરાતના કયા જિલ્લામાંથી નેશનલ હાઈવે પસાર થતો નથી? ઓપ્શન એ સુરત, ઓપ્શન બી પંચમહાલ, ઓપ્શન સી જામનગર અને ઓપ્શન ડી અરવલ્લી. આ 4 જિલ્લામાંથી કયા જિલ્લામાં નેશનલ હાઈવે પસાર થતો નથી?
તો પ્રશ્ન નંબર 9 નો જવાબ આવે છે ઓપ્શન સી જામનગર. ગુજરાતના જામનગર જિલ્લામાંથી નેશનલ હાઈવે પસાર થતો નથી. સુરત, પંચમહાલ, અરવલ્લીમાં પસાર થાય છે. પ્રશ્ન નંબર 10. ઈસવીસન 1906માં ભારતનું સૌપ્રથમ સુપર ફોસ્ફેટ કારખાનું કયા સ્થળે સ્થાપવામાં આવ્યું હતું? અહીંયા ડાયરેક્ટ જવાબ જ આવી ગયો છે મિત્રો. ડાયરેક્ટ એટલે પ્રશ્ન પૂછવાનું રહી ગયું છે. તો ઓપ્શન એ વડોદરા, ઓપ્શન બી કોઈમ્બતુર, ઓપ્શન સી રાનીપેટ અને ઓપ્શન ડી ખોખોલી. એટલે એનો 10 નંબરનો જવાબ આવશે ઓપ્શન સી રાનીપેટ. પ્રશ્ન નંબર 11. અલેકની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલી છે? ઓપ્શન એ સુરત, ઓપ્શન બી ભાવનગર, ઓપ્શન સી કચ્છ અને ઓપ્શન ડી જામનગર. આ 4 જિલ્લામાંથી કયા જિલ્લામાં અલેકની ટેકરીઓ આવેલી છે? પ્રશ્ન નંબર 11 નો જવાબ આવે છે ઓપ્શન ડી જામનગર. તો અહીંયા અલેકની ટેકરીઓ જામનગર જિલ્લામાં આવે છે. પ્રશ્ન નંબર 12. ઇન્ડિયન ફાર્મસી ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ ઇફકોની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? ઓપ્શન એ ઈસવીસન 1964માં, ઓપ્શન બી ઈસવીસન 1971માં, ઓપ્શન સી ઈસવીસન 1967માં અને ઓપ્શન ડી 1972માં. ઇફકોની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? ઇન્ડિયન ફાર્મસી ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ. પાણી નહીં પીધું એટલે જીભ છે. ચલો તો પ્રશ્ન નંબર 12 નો જવાબ આવે છે ઓપ્શન સી ઈસવીસન 1967માં. ઇફકોની સ્થાપના ઈસવીસન 1967માં કરવામાં આવી હતી. પ્રશ્ન નંબર 13. ગુજરાતનો કયો જિલ્લો સંપૂર્ણપણે સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો? ઓપ્શન એ અરવલ્લી, ઓપ્શન બી મહીસાગર, ઓપ્શન સી બનાસકાંઠા અને ઓપ્શન ડી એક પણ નહીં. આપેલામાંથી કયો જિલ્લો સમશીતોષ્ણ કટિબંધમાં સંપૂર્ણપણે આવેલો છે? પ્રશ્ન નંબર 13 નો જવાબ આવે છે ઓપ્શન સી બનાસકાંઠા. બનાસકાંઠા જિલ્લો એ સંપૂર્ણપણે સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો છે. કર્કવૃતથી ઉપર છે. તેની કર્કવૃતને સ્પર્શતો નથી. ઉત્તર બાજુ આવેલો છે કર્કવૃતથી એટલે. પ્રશ્ન નંબર 14. કૃષક ભારતની કોઓપરેટિવ લિમિટેડ ક્રિપ્કોનો ગેસ આધારિત યુરિયા એમોનિયા એકમ ગુજરાતમાં ક્યાં આવેલો છે? તેનો પ્લાન્ટ ક્યાં આવેલો છે ક્રિપ્કોનો? ઓપ્શન એ દહેજ, ઓપ્શન બી વડોદરા, ઓપ્શન સી હજીરા અને ઓપ્શન ડી કંડલા. ક્રિપ્કોનો ગેસ આધારિત યુરિયા એમોનિયાનો એકમ યાની કે યુનિટ ક્યાં આવેલો છે ગુજરાતમાં?
પ્રશ્ન નંબર 14 નો જવાબ આવે છે ઓપ્શન સી હજીરા. હજીરામાં ક્રિપ્કોનો ગેસ આધારિત યુરિયા એમોનિયાનો પ્લાન્ટ આવેલો છે. પ્રશ્ન નંબર 15, નૈઋત્યના મોસમી પવનો કેવા હોય છે? ઓપ્શન એ ભેજવાળા અને ગરમ, ઓપ્શન બી ભેજવાળા અને ઠંડા, ઓપ્શન સી ઠંડા અને ઓપ્શન ડી ગરમ. નૈઋત્યના મોસમી પવનો કેવા હોય છે? પ્રશ્ન નંબર 15 નો જવાબ આવે છે ઓપ્શન બી ભેજવાળા અને ઠંડા હોય છે. નૈઋત્યના પવનો ભેજવાળા અને ઠંડા હોય છે. પ્રશ્ન નંબર 16, નીચે આપેલ વિકલ્પ પૈકી કયું સત્ય છે? ઓપ્શન એ ઉત્તર પ્રદેશનું માન્ચેસ્ટર કાનપુર, ઓપ્શન બી પૂર્વનું માન્ચેસ્ટર અમદાવાદ, ઓપ્શન સી તમિલનાડુનું માન્ચેસ્ટર કોઇમ્બતુર અને ઓપ્શન ડી આપેલ તમામ. આમાંથી સાચું કયું છે? પ્રશ્ન નંબર 16 નો જવાબ આવે છે ઓપ્શન ડી આપેલ તમામ. એટલે કે ઓપ્શન એ, બી અને સી ત્રણે ત્રણ સાચા છે. ઉત્તર પ્રદેશનું માન્ચેસ્ટર કાનપુર, બી પૂર્વનું માન્ચેસ્ટર અમદાવાદ અને સી તમિલનાડુ માન્ચેસ્ટર કોઇમ્બતુર. પ્રશ્ન નંબર 17, ઈસવીસન 1819ના ભૂકંપના લીધે કચ્છમાં આવેલા કયા બંદરનો વિનાશ થયો હતો? ઓપ્શન એ સિંદરી, ઓપ્શન બી સુરકોટડા, ઓપ્શન સી માંડવી અને ઓપ્શન ડી ખારાપુર. આ ચાર બંદરોમાંથી કયા બંદરનો વિનાશ થયો હતો ભૂકંપના લીધે? કચ્છ જિલ્લામાં આવેલો ભૂકંપ જે 1919માં આવ્યો હતો. પ્રશ્ન નંબર 17 નો જવાબ આવે છે ઓપ્શન એ સિંદરી બંદર. 1918માં આવેલા ભૂકંપને લીધે કચ્છમાં સિંદરી બંદરનો વિનાશ થયો હતો. પ્રશ્ન નંબર 18, નીચેનામાંથી કયા શહેરમાં પેપર મિલ મશીનરીનો ઉદ્યોગ આવેલો છે? ઓપ્શન એ ટીટાગઢ, ઓપ્શન બી જમશેદપુર, ઓપ્શન સી રાઉરકેલા, ઓપ્શન ડી આપેલ તમામ. કયા શહેરમાં પેપર મિલ મશીનરીનો ઉદ્યોગ આવેલો છે? પ્રશ્ન નંબર 18 નો જવાબ આવે છે ઓપ્શન ડી આપેલ તમામ. ટીટાગઢ, જમશેદપુર અને રાઉરકેલા આ ત્રણેય શહેરોમાં પેપર મિલ મશીનરીનો ઉદ્યોગ આવેલો છે. પ્રશ્ન નંબર 19, ફુલઝરના ઉચ્ચ પ્રદેશમાંથી કઈ નદી નીકળે છે? ઓપ્શન એ સસોઈ, ઓપ્શન બી નાગમતી, ઓપ્શન સી શેત્રુંજી અને ઓપ્શન ડી કાળુભાર. ફુલઝરના ઉચ્ચ પ્રદેશમાંથી કઈ નદી નીકળે છે? ફુલઝરના ઉચ્ચ પ્રદેશમાંથી કઈ નદી નીકળે છે?
પ્રશ્ન નંબર 19નો જવાબ આવે છે ઓપ્શન ડી, કાળુભાર નદી નીકળે છે. જે ફુલઝરનો ઉચ્ચ પ્રદેશ આવ્યો છે ત્યાંથી કાળુભાર નદી નીકળે છે. પ્રશ્ન નંબર 20, ભારત હેવી ઇલેક્ટ્રિકલ લિમિટેડ બેલની સ્થાપના ક્યારે થઈ? ઓપ્શન એ ઈસવીસન 1958માં, ઓપ્શન બી ઈસવીસન 1964માં, ઓપ્શન સી ઈસવીસન 1980માં અને ઓપ્શન ડી ઈસવીસન 1974માં. પ્રશ્ન નંબર 20નો જવાબ આવે છે ઓપ્શન બી ઈસવીસન 1964માં બેલની સ્થાપના થઈ હતી. બેલ ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડની સ્થાપના 1964માં થઈ હતી. પાર્ટ 5ના પ્રશ્નો અહીંયા સમાપ્ત થાય છે. અહીંયા સુધી બની રહ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર. આપણી ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તમારા મિત્રોને શેર કરજો. નીચે આપેલો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટેલિગ્રામ અને યુટ્યુબ સોશિયલ પ્લેટફોર્મને ફોલો કરી લેજો. થેન્ક યુ.